નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 દોલનોની બેઝિક ચર્ચા છે એ કરેલી. આજે ચર્ચાને થોડીક રિપીટ કરીએ અને પછી આગળ જઈએ. અચ્છા, શરૂઆતની અંદર આપણે વાત કરેલી કે આવર્ત ગતિ. તો આવર્ત ગતિ કોને કહેવાય? અચ્છા, મૂળભૂત આની અંદર ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. એક કે નિશ્ચિત પથ પર આ ગતિ થતી હોવી જોઈએ, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને થતી હોવી જોઈએ, અને બહુ અગત્યની વાત કે આ ગતિનું પુનરાવર્તન થતું હોવું જોઈએ. આ ત્રણ વસ્તુ હોવી જોઈએ: નિશ્ચિત પથ ઉપર, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અને પુનરાવર્તિત ગતિ થતી હોવી જોઈએ. દાખલા તરીકે ઘડિયાળના કાંટાની ગતિ. નિશ્ચિત પથ ઉપર થાય છે, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને થાય છે અને પુનરાવર્તન પણ છે. બરાબર. ત્યાર પછી આપણે લીધી દોલિત ગતિ. અચ્છા, દોલિત ગતિ એટલે એની અંદર એક વસ્તુ માઇન્ડની અંદર વધારે ક્લિયર કરશું કે આ જે ગતિ છે એ સુરેખ પથ ઉપર થાય છે. નિયત બિંદુની આસપાસ એ આગળ પાછળ કે ઉપર નીચે, આગળ પાછળ કે ઉપર નીચે આ ગતિ થતી હોય એટલે કે સુરેખ પથ ઉપર થાય છે. આવર્ત ગતિ તો છે જ, પણ સાથે સાથે એનો જે ગતિપથ છે એ સુરેખ હોવો જોઈએ, એટલે કે ઉપર નીચે અથવા તો આગળ પાછળ થવી જોઈએ. અહીંયા ઘડિયાળની ગતિ જે છે, ઘડિયાળના કાંટાની ગતિ છે એ ધારો કે આ રીતે વર્તુળમય ગતિ છે, તો એ આવર્ત ગતિ છે. પણ આ દોલિત ગતિ નથી, કારણ કે દોલિત ગતિ થવા માટે જે દોલક છે કે જે ગતિ કરે છે એને દોલક કહેવાય. એ દોલક છે એ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોવો જોઈએ. અહીંયા આપણે કોઈ સ્પ્રિંગની ગતિ લઈએ, ઉપર નીચે ગતિ કરે છે, તો સ્પ્રિંગની ગતિ છે એ આવર્ત ગતિ પણ છે અને દોલિત ગતિ પણ છે, કારણ કે દોલિત ગતિ એટલા માટે છે સુરેખ પથ ઉપર ગતિ કરે છે. અચ્છા, એવા તારણ ઉપર આપણે આવેલા મિત્રો કે જે દરેક દોલિત ગતિ છે એ આવર્ત ગતિ હોય, પણ દરેક આવર્ત ગતિ છે એ દોલિત ગતિ હોતી નથી. અચ્છા, હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા હું કરું તમને કે જે આ આવર્તીય વિધેયો છે એ વિધેયને રજૂઆત કેમ કરવી? તો એને રજૂઆત કરવા માટે, એને દર્શાવવા માટે આપણે ત્રિકોણમિતિના બે વિધેયો વાપરશું, બે ફંક્શન છે એનો યુઝ કરશું, એક સાઇન અને બીજું કોસ. કેમ સાઇન અને કોસનો ઉપયોગ થાય છે? તો અહીંયા પહેલી વાત આપણે નોટ કરીએ કે આવર્તીય ગતિ દર્શાવવા માટે સાઇન અને કોસ વિધેયનો ઉપયોગ થાય છે. સાઇન અને કોસ વિધેય છે એનો આપણે ઉપયોગ કરશું. અચ્છા, શું કામ એમ કરીએ છીએ? તો આપણે સાઇનની વેલ્યુ વિચારીએ કે સાઇન 0 હોય ત્યારે એની વેલ્યુ 0 છે. સાઇન 90 લઈએ તો એની વેલ્યુ છે 1. સાઇન 180 લઈએ તો એની વેલ્યુ છે 0. સાઇન 270 લઈએ તો એની વેલ્યુ છે -1. સાઇન 360 લઈએ તો એની વેલ્યુ પાછી 0 થઈ જશે. સાઇન આની અંદર હજુ આપણે 90 ઉમેરતા છીએ, આમાં 90 ઉમેરી દો તો 450, તો એની વેલ્યુ છે 1. અથવા તો 3π/2, 3π/2 એટલે 450. ઓકે, તો અહીંયા તમે જુઓ કે સાઇનની વેલ્યુ જે છે એ 0, 1, 0, -1, 0, 1, હજુ આપણે આગળ જશું તો -1 અને પાછી 0.
આની અંદર તમે પાછા 90 ઉમેરી દો તો સાઇન 4540 તો એની -1 થશે. હજી આની અંદર આપણે 90 ઉમેરી દઈએ તો 630 તો એની વેલ્યુ 0 થશે. એટલે સાઇનની વેલ્યુ રિપીટ થાય છે. 0 1 0 -1 0 1 -1 સોરી અહીંયા 0 અને અહીંયા -1 0 1 0 -1 0 1 0 -1 આ રીતે સાઇનની વેલ્યુ છે એ રિપીટ થાય છે. હવે જો સાઇનની વેલ્યુ આ રીતે રિપીટ થતી હોય તો એનો ઉપયોગ આપણે આ પુનરાવર્તિત ગતિ છે એને દર્શાવવા માટે કરી શકીએ. એવી જ રીતે કોસ વિધેય પણ છે, રિપીટ થાય છે. કોસની વેલ્યુ 1 0 1 -1 0 આવશે. સાઇનની વેલ્યુ જ્યાં 0 છે ત્યાં કોસની વેલ્યુ 1 છે. સાઇન 91 હોય તો કોસ 90 0 છે. તો કોસની વેલ્યુ પણ રિપીટ થાય છે. એટલે સાઇન અને કોસ આવા આવર્તીય વિધેયો છે, એટલે એનો ઉપયોગ મિત્રો આપણે આવર્ત ગતિને દર્શાવવા માટે કરશું. તો આ ખાસ યાદ રાખશું. બરાબર છે? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. હવે આવે છે સરળ આવર્ત ગતિ. અચ્છા, તો સરળ આવર્ત ગતિ કોને કહેશું? તો સરળ આવર્ત ગતિ છે એ આવર્ત ગતિનું એક સિમ્પલ ફોર્મ છે. પણ ધ્યાન શું રાખવાનું છે સરળ આવર્ત ગતિમાં? તો અહીંયા આપણે થોડુંક એને ફિગરથી સમજીએ. ધારો કે કોઈ સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગને આપણે નીચે થોડું ખેંચી અને પછી છોડી દઈએ તો સ્પ્રિંગ જે છે જ્યારે એને નીચે ખેંચવામાં આવે એની જ્યારે નીચે આપણે બળ લગાડીને ખેંચશું તો સ્પ્રિંગની અંદર એક બળ ઉત્પન્ન થશે, પુનઃસ્થાપક બળ, કે જે સ્પ્રિંગને ઉપર તરફ લઈ જશે. અને જો આ સ્પ્રિંગને દબાવવામાં આવી હોત આપણે ઉપર તરફ દબાવી હોત તો આ સ્પ્રિંગની અંદર એક બીજું બળ એક ઉત્પન્ન થાત કે જે સ્પ્રિંગને નીચે તરફ લાવવાનો પ્રયત્ન કરે. આ પણ પુનઃસ્થાપક બળ. એટલે સ્પ્રિંગને જ્યારે આપણે ખેંચીએ કે દબાવીએ ત્યારે એની અંદર એક બળ ઉત્પન્ન થાય છે અને એ બળ છે પુનઃસ્થાપક બળ. અને એ પુનઃસ્થાપક બળ છે એ સ્પ્રિંગને એની જે મૂળ સ્થિતિ છે એના તરફ લાવવાનો પ્રયત્ન કરાવડાવે છે. બરાબર? જે આ સ્પ્રિંગ છે એની જે સ્થિતિ છે એના તરફ લાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા બળ છે એ નીચે તરફ લાગશે, આ બળ ઉપર તરફ લાગશે તો સ્પ્રિંગ નીચે આવવાનો પ્રયત્ન કરશે, આ સ્પ્રિંગ ઉપર જવાનો પ્રયત્ન કરશે અને આના દોલનો છે એ શરૂ રહેશે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ અહીંયા. આવર્ત ગતિ તો છે જ, એટલે કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સુરેખ પથ ઉપર પુનરાવર્તિત ગતિ તો થાય જ છે, પણ આ ગતિની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આની અંદર પુનઃસ્થાપક બળ લાગે છે. બરાબર? તો પહેલી વાત અહીંયા નોટ કરી લઈએ આપણે કે પુનઃસ્થાપક બળ લાગે. અચ્છા, પુનઃસ્થાપક બળ એટલે હુકનો નિયમ જે છે, હુક્સ લો, કે પુનઃસ્થાપક બળ છે એ બળ, આ જે બળ F છે એ એના સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. સ્થાનાંતર ઉપર થાય તો બળ નીચે લાગે, સ્થાનાંતર નીચે થયું તો બળ ઉપર તરફ લાગે. તો પુનઃસ્થાપક બળ છે F proportional to -x, કે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને ગતિની વિરુદ્ધ દિશામાં અથવા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગશે. F is equal to -x અને અહીંયા આપણે આને લખી શકીએ F is equal to -kx. તો આ બળ લાગવું જરૂરી છે જ્યારે સરળ આવર્ત ગતિ થાય ત્યારે. બરાબર? અચ્છા, બળ ઉપરથી તમે અહીંયા પ્રવેગ પણ લખી શકો. F is equal to ma proportional to -x. આ એ પણ, અથવા તો અહીંયા આપણે આમ લખીએ ma is equal to -kx. બરાબર? આ a અને k આ બંને અચળ છે તો માસ અને k આ બંને અચળ છે તો a proportional to -x. તો
તો આ બીજી પણ એક વસ્તુ આવી ગઈ કે પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. આ બે વસ્તુ મગજમાં રાખજો. અચ્છા, બીજી એક અગત્યની વાત કે સરળ આવર્ત ગતિ જે છે, આપણે આદર્શ સરળ આવર્ત ગતિની વાત કરવાના છીએ અત્યારે. અને આ આદર્શ સરળ આવર્ત ગતિની અંદર કુલ ઉર્જા જે છે, કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એનું સંરક્ષણ થાય. કુલ ઉર્જા છે એનું સંરક્ષણ થાય. મિત્રો, જો અહીંયા તમે વિચારજો કે આને નીચે લાવીને આપણે મૂકી દઈએ તો આની અંદર અહીંયા આ જ્યારે નીચે લાવીને અહીંયા ખેંચીને રાખીએ છીએ તો ત્યારે એનો વેગ છે એ 0 છે, બરાબર. પણ એનું સ્થાનાંતર છે એક્સ છે એ મેક્સિમમ હશે, અને એક્સ મેક્સિમમ હશે એટલે આની અંદર પોટેન્શિયલ એનર્જી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. V0 છે, સ્થિતિ ઉર્જા મહત્તમ છે. પછી અહીંથી છોડી દો તો એ વેગ એને મળશે, સ્થિતિ ઉર્જા ઘટતી જશે, ગતિ ઉર્જા વધતી જશે. પણ બેયનો તમે સરવાળો કરો, સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, તો એ હંમેશા કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. તો આ પણ એક કન્ડિશન છે કે આદર્શ સરળ આવર્ત ગતિની અંદર કુલ ઉર્જા છે એ અચળ રહેવી જોઈએ. અચ્છા, બીજી એક સામાન્ય વાત આપણે અહીંયા લખી નાખીએ કે એનું જે અંતિમ સ્થાન છે એ વ્યાખ્યાયિત હોવું જોઈએ. અંતિમ સ્થાન વ્યાખ્યાયિત હોવું જોઈએ. તો મિત્રો, આટલી વસ્તુ તમારે સરળ આવર્ત ગતિની અંદર ધ્યાન રાખવાની. આપણે આ ચેપ્ટરની અંદર આ સરળ આવર્ત ગતિનો અભ્યાસ કરશું. પછી અવમંદિત ગતિ અને પ્રણોદિત ગતિ, આ 3 ગતિનો આપણે અભ્યાસ કરવાના છે, જેની ચર્ચા મેં પહેલા લેક્ચરમાં થોડી ઘણી કરેલી છે. બરાબર. તો સરળ આવર્ત ગતિની અંદર બહુ જ અગત્યનો મુદ્દો કે આવર્ત ગતિ તો છે જ, આવર્ત ગતિ તો છે જ, પણ આની અંદર એક પુનઃસ્થાપક બળ લાગે છે અને આ બળની અસર હેઠળ પદાર્થ છે એ ગતિ કરતો હોય છે, એટલે એ ગતિને સરળ આવર્ત ગતિ કહેશું. તો હવે વ્યાખ્યા જોઈએ કે જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે, જેને આપણે બતાવશું SHM, સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ. તો વ્યાખ્યા ખાસ બધાએ તૈયાર કરવાની, બરાબર. વ્યાખ્યા અને પ્લસ આ વસ્તુ, જ્યારે કોઈ ગતિ સરળ આવર્ત ગતિ છે, કોઈ ગતિ સરળ આવર્ત ગતિ છે એવું ક્યારેક સાબિત કરવાનું આવે, આપણે ઘણા બધા દાખલા એવા ગણશું, તો એ દાખલાની અંદર આ વસ્તુ છે એ તમારે સાબિત કરવી પડે કે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અથવા તો પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે ને એની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, આના ઉપરથી ઘણા બધા પ્રોબ્લેમ્સ નીટની અંદર, જીની અંદર પૂછાઈ ગયા છે, બરાબર. એના દાખલાઓને એની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. ચાલો, હવે સરળ આવર્ત ગતિને સમજવા માટે અમુક પદ છે, અમુક વ્યાખ્યાઓ છે, એ આપણા માઇન્ડની અંદર એની ક્લિયરિટી હોવી જોઈએ. તો એ ક્લિયર કરવા માટે એક એક્ઝામ્પલથી આપણે કરીએ, બરાબર. તો અહીંયા એક સ્પ્રિંગ આપેલી છે, થોડીક વ્યાખ્યાઓ અને થોડાક પદ છે એ આપણે ચેક કરીએ. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ટર્મ્સ છે આપણું સંતુલન સ્થાન અથવા તો મધ્યમાન સ્થાન. અહીંયા એક સ્થિતિ બતાવી છે મેં. આ એક જ ફિગરને જુદા જુદા ભાગની અંદર આપણે ડિવાઈડ કરી છે. એક સ્પ્રિંગ છે, એની સાથે એક દોલક અથવા તો ગોળો લગાડેલો છે કે જે સરળ આવર્ત ગતિ કરે છે અથવા સરળ આવર્ત ગતિ કરે એને આપણે દોલક કહેશું. અચ્છા, હવે આ જે દોલક છે એને તમે ઉપર ખેંચીને કે નીચે ખેંચીને કે ઉપર દબાવીને તમે છોડી દો તો આના દોલનો આમ થાય, સરળ આવર્ત પ્રકારની ગતિ શરૂ થાય. તો એની જુદી જુદી સ્થિતિ બતાવી છે કે દોલક જે છે એ થોડોક ઉપર જશે, પછી થોડો વધારે જશે, એટલે કે મેક્સિમમ ઉપર જશે, બરાબર. પછી પાછો નીચે આવશે, એના મધ્યમાન સ્થાને આવશે,
પછી નીચે એને મધ્યમાન સ્થાનથી નીચે જશે, મેક્સિમમ નીચે જશે, ફરી પાછો ઉપર આવશે. એટલે દોલક જ્યારે ગતિ કરતો હોય, બરાબર, આપણે હિંચકા ખાતા હોય તો હિંચકા ખાય ત્યારે શું થાય તો કે પહેલાં એક બાજુ જઈએ, પછી મેક્સિમમ સુધી ઉપર જઈએ, પછી અહીંયાથી પાછા આવીએ અને પાછા બીજી સાઈડ આપણે મેક્સિમમ સુધી જઈએ, ફરી પાછા આવીએ. તો અહીંયા મેં એ ભાગને અહીંયા જુદા જુદા પાર્ટની અંદર A to I અંદર ડિવાઈડ કર્યા છે કે દોલક છે એના એક 0 ઉપર છે, ત્યાંથી y1 ઉપર, y2 ઉપર, ફરી પાછો y1, y2 અહીંયા મેક્સિમમ જાય છે, મેક્સિમમથી પાછો આવે છે, y2 ઉપર, પાછો y=0 ઉપર, નીચેની બાજુ ગયો -y1, -y2, -y1 અને 0 ઉપર. તો આ એક સરળ આવર્ત ગતિના જુદા જુદા પાર્ટની અંદર એને દર્શાવ્યા છે. હવે આપણે એની વ્યાખ્યાઓ એક પછી એક સમજતા જઈએ. ઓકે, તો પહેલું સંતુલન સ્થાન અથવા તો મધ્યમાન સ્થાન. સંતુલન સ્થાન અથવા તો મધ્યમાન સ્થાન કોને કહેવાય? તો મિત્રો અહીંયા આ જે બિંદુ છે, આકૃતિ ઉપરથી જોઈએ તો બહુ સરળતાથી સમજાઈ જાય આપણને કે આ સંતુલન સ્થાન છે. અહીંયા પણ E ઉપર પણ દોલક જે છે એ સંતુલન સ્થાન ઉપર છે અને I ઉપર પણ આ સંતુલન સ્થાન ઉપર છે, બરાબર. તો જોવામાં તો સમજાઈ જાય કે આ સંતુલન સ્થાન છે, પણ ડિફાઇન કરવું હોય એને, બરાબર, એને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કરવું? તો બહુ સિમ્પલ મેન વસ્તુ છે કે આ સંતુલન સ્થાન જે છે ત્યાં ફોર્સ 0 હશે, કોઈ બળ લાગતું હશે નહીં. બીજું, આ સંતુલન સ્થાન છે ત્યાં સ્થિતિ ઊર્જા મિનિમમ હશે. બે વસ્તુ માઇન્ડમાં રાખો કે આ પોઈન્ટ પાસે કે જ્યાં ફોર્સ છે એ 0 હશે, કોઈ પુનઃસ્થાપક બળ લાગતું હશે નહીં, ફોર્સ 0 હશે અને ત્યાં આ બિંદુ પાસે, જ્યાં બિંદુ પાસે સ્થિતિ ઊર્જા છે એ મિનિમમ હોય એને સંતુલન સ્થાન કહેશું અથવા તો મધ્યમાન સ્થાન કહેશું. ઓકે, તો અહીંયા આ ફિગર A છે, E છે અને I છે. તો આ ત્રણ સંતુલન સ્થાનો છે કે જ્યાં કોઈ ફોર્સ લાગતો નથી, ફોર્સ F=0 છે અને ત્યાં સ્થિતિ ઊર્જા છે એ મિનિમમ છે. ઓકે, ચાલો નેક્સ્ટ વ્યાખ્યા લઈએ આપણે કંપ વિસ્તાર. એમ્પ્લિટ્યુડ. કંપ વિસ્તાર એટલે શું? તો કે આ દોલક જે છે એની સ્થિતિ તમે જુઓ તો B ફિગરની અંદર એ y1 સુધી ગયો, C ફિગરની અંદર એ અહીંયા y2 સુધી ગયો. અચ્છા, y2 પછી પાછો નીચે આવી જાય છે, y2 થી ઉપર જતો નથી. એટલે કે મેક્સિમમ જે એનું અંતર છે, મધ્યમાન સ્થાનથી એનું મેક્સિમમ જે અંતર છે એ y2 જેટલું છે મેક્સિમમ. એ જ રીતે જ્યારે મધ્યમાન સ્થાનથી નીચે જાય છે ત્યારે નીચે પણ તમે જુઓ તો એ y2 જેટલો જ નીચે આવે છે. કેટલું આવે છે? y2 જેટલો નીચે આવે છે. પછી આનાથી વધારે નીચે જતો નથી, બરાબર મિત્રો. અચ્છા, તો કંપ વિસ્તાર એટલે કે કોઈ પણ એક બાજુનું મધ્યમાન સ્થાનથી લઈ અને કોઈ પણ એક બાજુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. કોઈ પણ એક બાજુના, આઈધર ઉપર અથવા તો નીચે, કોઈ પણ એક બાજુના મહત્તમ સ્થાનાંતરને શું કહેશું મિત્રો? કંપ વિસ્તાર. મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. અચ્છા, ઉપરની તરફ જાય તો એને +a વડે બતાવાય, નીચે તરફ આવે તો એને -a વડે બતાવાય. બેના મૂલ્ય સરખા છે, જેટલો નીચે જાય છે એટલો જ ઉપર જાય છે, પણ ઉપર તરફની બાજુ જે છે તો +a, નીચે તરફ આવે છે તો -a. એટલે કંપ વિસ્તાર એટલે કે મહત્તમ સ્થાનાંતર, કોઈ પણ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહીશું. એને +a અથવા તો -a વડે બતાવશું. ઉપર તરફ હોય તો +a, નીચે તરફ હોય તો -a. અચ્છા, આનો એકમ શું થાય? બહુ સિમ્પલ છે, એકમ છે એનો મીટર. અંતર જ છે એક પ્રકારનું, બરાબર. કંપ વિસ્તાર એટલે અંતર જ છે, પણ કેવું અંતર છે? યસ, મેક્સિમમ અંતર છે. તો મેક્સિમમ અંતર માટે એકમ લેશું એનો મીટર. ઓકે, દોલન. દોલન એટલે શું? ઓકે, તો જો દોલક છે એ y=0 થી સ્ટાર્ટ કરી y1, y2, પછી પાછું y1, 0, નીચેની બાજુ y1, y2, y1 અને 0 અહીંયા સુધી આવ્યો.
જીરોથી સ્ટાર્ટ કર્યું, મેક્સિમમ ઉપર તરફ ગયો, મેક્સિમમ નીચે તરફ આવ્યો અને ફરી પાછો જીરોએ આવી ગયો. તમે હિંચકા ઉપર બેઠા હોય તો હિંચકો સ્ટાર્ટ થાય ત્યાંથી મિનિમમ જેનું મધ્યમાન સ્થાનથી શરૂ કરીને મેક્સિમમ એક બાજુ જાઓ, પાછા અહીંયા આવી જાઓ, મેક્સિમમ બીજી બાજુ જાઓ, ફરી પાછા અહીંયા આવી જાઓ. તો આને એક દોલન પૂરું કર્યું કહેવાય. બરાબર. મેક્સિમમથી સ્ટાર્ટ કરી અને ફરી પાછા મિનિમમ મધ્યમાન સ્થાનથી શરૂ કરી અને મેક્સિમમ એક બાજુ મેક્સિમમ સુધી જાઓ, પછી પાછા બીજી બાજુ મેક્સિમમ સુધી જાઓ અને ફરી પાછા મધ્યમાન બિંદુએ આવો ત્યારે એને એક દોલન પૂરું કર્યું કહેવાય. તો દોલન એટલે કોઈ એક બિંદુએથી શરૂ કરી મેક્સિમમ, બીજી સાઈડ મેક્સિમમ અને ફરી પાછું એ જ બિંદુએ પાછું આવે ત્યારે એક દોલન કમ્પ્લીટ કર્યું કહેવાય. તો આ દોલન શબ્દ આપણે આગળ ઉપર આવશે તો અહીંયા આપણે જોઈ શકીએ કે આનું એક દોલન થયું છે. ઓકે, નેક્સ્ટ વ્યાખ્યા લઈએ આપણે. આવર્તકાળ, પિરિયોડિક ટાઈમ. આવર્તકાળ. તો આવર્તકાળની વ્યાખ્યા બધાને બહુ ઇઝીલી આવડે છે, કારણ કે આગળ ઉપર પણ આપણે વાત કરી ગયા છીએ આવર્તકાળ. અચ્છા, ફરી એકવાર આવર્તકાળ એટલે શું? તો કે આ એક દોલન જે અહીંયા પૂરું કરે છે, અહીંથી શરૂ કરી અને ફરી અહીંયા આવી જાય છે, એક દોલન જે પૂરું કરે છે, એ દોલન પૂરું કરવા માટે જે લાગતો સમય છે એને આવર્તકાળ કહેશું. તો આવર્તકાળની વ્યાખ્યામાં આપણે એવું લખી શકીએ કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગે છે એને આપણે આવર્તકાળ કહીશું. અચ્છા મિત્રો, આને હું અહીંયા થોડું ફિગરની રીતે ડ્રો કરું. આનો આકાર કેવો થાય તમે જુઓ તો આનો જે આકાર છે એ અહીંયાથી સ્ટાર્ટ થયું છે, મેક્સિમમ જશે, મેક્સિમમથી અહીંયા પાછું મિનિમમ મધ્યમાન સ્થાન ઉપર આવશે, મધ્યમાન સ્થાનથી મિનિમમ, મિનિમમથી પાછું અહીંયા સુધી આવે છે. સાઇન વક્ર કહેવાય આને. શું કહેવાય? સાઇન વક્ર. જે હું અહીંયા બતાવું છું, જો અહીંયા મિનિમમ છે, મિનિમમથી મેક્સિમમ જશે, મેક્સિમમથી પાછું મિનિમમ આવશે, નીચેની બીજી બાજુ મિનિમમ અને ફરી પાછું અહીંયા પૂરું થશે. તો આ એક ચક્ર અથવા તો એક દોલન પૂરું થયું કહેવાય. અને આ એક દોલન માટે જે ટાઈમ લાગે છે મિત્રો, આ એક દોલન માટે જે ટાઈમ લાગે છે એને આપણે કહીશું આવર્તકાળ. એક દોલન માટે જે સમય લાગે છે એને કહેવાય આવર્તકાળ. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. અને અહીંયા આ ફિગરને મેં અહીંયા બતાવી કે જે મિનિમમ છે, પછી એક બાજુ મેક્સિમમ ગયું, ફરી પાછું અહીંયા જીરો ઉપર મધ્યમાન સ્થાન ઉપર આવી ગયું, બીજી બાજુ મેક્સિમમ ગયું પણ નેગેટિવ, બરાબર, અને અહીંયા જીરો ઉપર પાછું મધ્યમાન સ્થાન ઉપર આવી ગયું. તો આ એક દોલન પૂરું કરે તો એના માટે લાગતા સમયને કહીશું આપણે આવર્તકાળ. અચ્છા, ત્યાર પછી લઈએ આપણે આવૃત્તિ. તો આવૃત્તિ એટલે શું? તો કે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. એક સેકન્ડમાં અહીંયા એક દોલન, જો ફરીવાર આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરે. હિંચકા તમે ખાતા હોય તો હિંચકા ખાતા હોય ત્યારે અહીંયાથી અહીંયા સુધી જાઓ, ફરી પાછા અહીંયા આવો ત્યારે જે સમય લાગે એને આવર્તકાળ કહેશું. પણ આવૃત્તિ એટલે શું? તો કે એક સેકન્ડમાં જે દોલનો થઈ ગયા, બરાબર. એક સેકન્ડમાં તમે 4 વાર ફરી ગયા હોય તો આવૃત્તિ 4 થાય. એક સેકન્ડમાં તમે અડધું જ કર્યું હોય તો આવૃત્તિ 1/2 થાય, બરાબર. એક સેકન્ડની અંદર તમે આમ અડધા સુધી જ આવ્યા હોય તો આવૃત્તિ 1/2 થાય. તો એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. નેક્સ્ટ વ્યાખ્યા આપણે લઈએ અહીંયા. કેટલામી વ્યાખ્યા હતી આપણી? 4. પછી 5th. આવૃત્તિ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તેને ન્યુ વડે
દર્શાવાય, એનો એકમ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ છે. આવૃત્તિને ઘણીવાર એફ વડે પણ બતાવાય છે અને ન્યૂ વડે પણ દર્શાવશું. ઓકે. અચ્છા, આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચે રિલેશન છે. આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. તો આ રિલેશન યાદ રાખશું આપણે, એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. ત્રિરાશિ મૂકીને તમે આ રિલેશન મેળવી શકો, પણ આપણે અહીંયા યાદ રાખશું સીધું જ એને કે એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. અચ્છા, નેક્સ્ટ લઈએ આપણે કોણીય આવૃત્તિ. હવે એક બહુ અગત્યની વાત કે જે સરળ આવર્ત ગતિ છે એને વર્તુળમય ગતિ સાથે સરખાવીએ. હજુ વ્યાખ્યા આપણી ચાલુ છે, પણ હવે બે ત્રણ પદ એવા મારે સમજાવવા છે કે જે વર્તુળમય ગતિની સાથે થોડા રિલેટેડ છે. બરાબર. તો સરળ આવર્ત ગતિ ને વર્તુળમય ગતિ સાથે સરખાવતા અચ્છા, શું કરવું? જો બહુ મજાનું છે. સરળ આવર્ત ગતિને વર્તુળમય ગતિ હારે સરખાવવી બહુ મજાનું વસ્તુ છે. અહીંયા ચાલો, અહીંયા હવે કોઈ કણ છે, અહીંયા એ કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. કણ છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. અચ્છા, એ જે કણ છે ને એની ત્રિજ્યા એ કંપ વિસ્તાર જેટલી લેશું. યાદ કરો, કંપ વિસ્તાર, મહત્તમ સ્થાનાંતર. એટલે ત્રિજ્યા કેટલી લેશું? એના કંપ વિસ્તાર જેટલી. વર્તુળમય ગતિની ત્રિજ્યા કંપ વિસ્તાર જેટલી લ્યો. એટલે આ જે ત્રિજ્યા છે ને એને હું એ વડે બતાવી દઉં. અચ્છા, ત્રિજ્યા છે આર વડે બતાવો અથવા તો એને એ વડે બતાવો, કારણ કે જે આ અંતર મેં કેટલું લેવાનું છે, આપણે જેટલો કંપ વિસ્તાર છે એટલું જ આ અંતર લેશું. હવે આ જે કણ છે ને એ આ માર્ગે વર્તુળમય ગતિ કરે છે અને એની જે ઝડપ છે એ ઓમેગા જેટલી છે. કેટલી? ઓમેગા જેટલી ઝડપથી એ વર્તુળમય ગતિ કરે છે. ઓમેગા જેટલી ઝડપથી વર્તુળમય ગતિ કરે છે. અચ્છા, ઓમેગા એટલે શું? કોણીય ઝડપ અથવા તો કોણીય આવૃત્તિ શબ્દ પણ વાપરી શકાય. કોણીય ઝડપ અથવા તો કોણીય આવૃત્તિ. આપણને ખ્યાલ છે મિત્રો, વ્યાખ્યાની અંદર હું એક આગળ વ્યાખ્યા એડ કરું, કોણીય આવૃત્તિ અથવા તો કોણીય ઝડપ. તો આવૃત્તિ છે એને તમે 2π વડે ગુણો આવૃત્તિને 2π વડે ગુણો તો આપણને કોણીય આવૃત્તિ મળે. ઓમેગા બરાબર 2πf અથવા તો 2π/t. અચ્છા, આપણે આ સાબિતી પણ જ્યારે વર્તુળમય ગતિ ભણ્યા ત્યારે ઓમેગાની આ વેલ્યુ અથવા તો આ સૂત્ર છે ત્યાં સાબિત કર્યા છે. બરાબર. તો અહીંયા આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ તો આ જે કણ છે એ ઓમેગા જેટલી ઝડપથી વર્તુળના માર્ગે ભ્રમણ કરે છે.
હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કણ ક્યાં છે અને કઈ દિશામાં છે, ક્યાંથી શરૂ કરે છે, આ જાણવું બહુ જરૂરી છે. જો જ્યારે પણ કોઈ ગતિનો આપણે સ્ટડી કરતા હોય તો ગતિમાં કણ ક્યાંથી શરૂ કરે છે, કઈ બાજુ આગળ જાય છે અને કેટલો આગળ જાય છે, કોઈ સમયે કણ ક્યાં છે, આ બધી ખબર હોવી જોઈએ. તો જ ગતિનો અભ્યાસ થાય મિત્રો. બરાબર. તો અહીંયા વિચારજો મિત્રો કે ધારો કે અહીંયા આ ટી બરાબર 0 સમયે કણ અહીંયા છે. આ ખૂણો છે ને, કણ અહીંયા છે એવું તો ન બોલાય, પણ આ જે ખૂણો છે એને આપણે ફાઈ કહી દઈએ. હવે કણ છે એ થોડા સમય પછી ટી સમયમાં આપણે લઈએ. ધારો કે કણ ટી સમયમાં અહીંયા આવી ગયો. બરાબર. કણ જે છે એ ટી સમયમાં અહીંયા આવ્યો. અચ્છા, તો આ જે અંતર છે, આ જે ખૂણો છે એ ખૂણો કેટલો થાય? ઓકે, આપણી પાસે એક સૂત્ર છે ઓમેગા બરાબર થીટા અપોન ટી. યાદ કરો મિત્રો, ઓમેગા બરાબર થીટા અપોન ટી, ધેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. અચ્છા, આ ખૂણો જે છે આ કંપ વિસ્તાર એ અને આ ખૂણો જે છે એ મિત્રો ઓમેગા ટી જેટલો થશે. કેટલો થશે? ઓમેગા ટી. તો હવે તમે એવું કહી શકો ને કે ટી સમયે કણ ક્યાં હશે? તો કે શરૂઆતમાં આને જો આપણે સંદર્ભ રેખા લેતા હોય તો કણ જે છે એ ઓમેગા ટી પ્લસ ફાઈ સંદર્ભ રેખાથી એના અંતરે હશે, અથવા તો એ કોણીય અંતરે હશે, કોણીય સ્થાને હશે. બરાબર. હવે વિચારજો કે કણ જ્યારે આ માર્ગે ગતિ કરતો હોય ત્યારે બદલાશે શું? ખૂણો. બદલાશે શું? ખૂણો. તો આ જે કણનું જે સ્થાન છે એ દર્શાવવા માટે આપણે ખૂણાનો ઉપયોગ કરશું અને એને આપણે કહીશું કળા. શું કહીશું? કળા. બહુ જ અગત્યનો વર્ડ, કળા. નેક્સ્ટ આપણી વ્યાખ્યા જે નંબર આવતો હોય કળા. તો કોઈ ક્ષણે કણની દિશાનું વર્ણન કરે. કોઈ ક્ષણે કણની દિશા, તો કણનું સ્થાન અને દિશા દર્શાવે. સ્થાન એટલે અહીંયા શબ્દ વાપરીએ આપણે કોણીય સ્થાન, અથવા ગતિનો ખ્યાલ આપે. કોણ? અચ્છા, તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર કરજો કે જ્યારે કળા શબ્દ આવે ત્યારે મિત્રો કોણીય સ્થાન એવું મગજમાં આવી જવું જોઈએ. કોણીય સ્થાન. કણ ક્યાં છે, એ કેટલો આગળ વધે છે, કયા સમયે ક્યાં હશે, ક્યાંથી શરૂ કર્યું હશે, આની માહિતી આપણને કળા ઉપરથી મળે. ક્યાંથી મળે? કળા ઉપરથી મળે. બરાબર. અચ્છા, હવે એક અહીંયા જો મેં વર્તુળમય ગતિને સરળ આવર્ત ગતિ સાથે સરખાવવાની છે. કેવી રીતે સરખાવશું આપણે? તો જો અહીંયા ધારો કે આપણે બ્લુ કલર લઈએ. આ જે કણ એ છે ને એનો એક પ્રક્ષેપ દોરો. અહીંયા બ્લુ નહીં દેખાય. અહીં એક પ્રક્ષેપ આપણે દોરીએ. શું દોરીએ છીએ? પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે લંબ. એ જ રીતે આ એક્સ અક્ષ લઈએ આપણે ધારો કે, તો એક્સ અક્ષ ઉપર એક પ્રક્ષેપ દોર્યો. જ્યારે કણ અહીંયા આવે છે ત્યારે એનો એક પ્રક્ષેપ આપણે દોરીએ અહીંયા, જે અહીંયા હશે એનો પ્રક્ષેપ. કણ ગતિ કરીને ધારો કે અહીંયા આવ્યો ત્યારે એનો એક્સ અક્ષ ઉપર પ્રક્ષેપ અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવશે ત્યારે એનો એક્સ અક્ષ ઉપર પ્રક્ષેપ અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવ્યો ત્યારે એનો એક્સ અક્ષ ઉપર પ્રક્ષેપ અહીંયા હશે. તમે જોજો, હા, ધ્યાન રાખજો. કણ ગતિ કરીને અહીંયા આવ્યો તો એનો એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવ્યો ત્યારે એનો એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ અહીંયા હશે.
તો કણ છે એ વર્તુળમય ગતિ કરે છે અને એનો પ્રક્ષેપ છે એ સરળ આવર્ત ગતિ કરે છે. કણ વર્તુળમય ગતિ કરે છે અને એનો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે છે. એવી જ રીતે વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ તમે દોરો, બરાબર. વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ આપણે લઈએ તો કણ જ્યારે અહીંયા હોય તો જ્યારે કણ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે વાય અક્ષ ઉપર જેનો પ્રક્ષેપ છે, બરાબર, વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે છે. એટલે આ કણની જે વર્તુળમય ગતિ છે એ વર્તુળમય ગતિનો પ્રક્ષેપ કઈ ગતિ કરે છે? યસ, સરળ આવર્ત ગતિ કરે છે. તમે આનો એક બહુ સરસ મજાનો પ્રયોગ છે. ધારો કે અહીંયા તમે આપણે આગળ લઈએ, અહીંયા ધારો કે અહીંયા એક આપણે વર્તુળ લઈએ, બરાબર. અહીં એક પડદો લ્યો. શું લેશું? પડદો, સ્ક્રીન, પડદો. યસ. હવે ધારો કે અહીંયા એક બેટરી મૂકી દઈએ આપણે અને બેટરીમાંથી લાઇટ નીકળે છે, પ્રકાશ, બરાબર. આ પ્રકાશ છે, બેટરી. ઓકે. હવે બહુ મજાની એક વસ્તુ કરું છું, ધ્યાન રાખજો. ધારો કે કણ અહીંયા છે, ધારો કે કણ અહીંયા છે. ક્યાં છે? અહીંયા છે. અચ્છા, તો એનો પડછાયો ક્યાં પડે? અહીંયા બેટરી છે, અહીંયા કણ છે, બરાબર. અહીંયા ધારો કે કોઈ વસ્તુ છે, અહીંયાથી બેટરી ચાલુ કરો તો એનો પડછાયો અહીંયા પડશે. એનો પડછાયો અહીંયા હશે. ક્યાં હશે? અહીંયા, બરાબર. હવે કણ ગતિ કરીને અહીંયા આવ્યો તો અહીંયા એનો પડછાયો અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવ્યો તો એનો પડછાયો અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવ્યો તો એનો પડછાયો અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવ્યો તો એનો પડછાયો અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવ્યો તો એનો પડછાયો અહીંયા હશે. તમે જોજો, આ કણ ગતિ કરીને અહીંયા આવ્યો તેનો પડછાયો અહીંયા હશે. કણ ગતિ કરીને અહીંયા આવ્યો તેનો પડછાયો અહીંયા હશે, બરાબર. હવે તમે વિચારજો કે કણ કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ. અને એનો પડછાયો કેવી ગતિ કરે છે? પડછાયો એટલે પ્રક્ષેપ, લંબ. પડછાયો એટલે પ્રક્ષેપ અથવા તો લંબ. જો અહીંયા લંબ જ છે. તો એની ગતિ કેવી થાય છે? પડછાયાની સ્ક્રીન ઉપર, પડદા ઉપર જે ગતિ થાય છે એ સરળ આવર્ત પ્રકારની છે. અને એનો કંપ વિસ્તાર તમે જુઓ તો કંપ વિસ્તાર આ થઈ ગયો એનો, અને એ જ એની ત્રિજ્યા છે. જુઓ, આ અંતર અને આ અંતર બે સરખા હશે તો કંપ વિસ્તાર જેટલી અહીંયા એની ત્રિજ્યા થઈ, બરાબર. તો સરળ આવર્ત ગતિ જ્યારે થતી હોય, સરળ આવર્ત ગતિ થતી હોય ત્યારે એનો પ્રક્ષેપ છે, વર્તુળમય ગતિ થતી હોય, વર્તુળમય ગતિ થતી હોય ત્યારે એનો પ્રક્ષેપ છે એ કેવી ગતિ કરતો હોય છે? યસ, સરળ આવર્ત ગતિ. અચ્છા, એટલે આપણે એને સરખાવ્યું, બરાબર. બહુ રિલેટેડ છે આની યાર, આપણે એને સરખાવશું, બરાબર. બહુ મજાની વસ્તુ છે, આને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. હવે મારે એક સ્થાનાંતરનું સમીકરણ લખવું છે. શેનું? સ્થાનાંતરનું સમીકરણ. કેવી રીતે લખાય? બહુ સિમ્પલ છે મિત્રો. ચાલો જોઈએ. અહીંયા આપણે સ્થાનાંતરનું સમીકરણ લખવું છે આપણે, બરાબર. ઓકે, જુઓ અહીંયા ધારો કે કણ જે છે એ આ બિંદુ ઉપર છે, આ એનો કંપ વિસ્તાર એ. આ એંગલ લઈ લઈએ આપણે ઓમેગા ટી પ્લસ ફાઈ, ઓમેગા ટી પ્લસ ફાઈ. શરૂઆતમાં એનો એંગલ જે હતો એ ફાઈ હતો, અથવા તો તમે ટી બરાબર 0 મૂકી દો અહીંયા તો એંગલ કેટલો આવી જાય? ફાઈ, બરાબર. અહીંયા ધારો કે આ રીતે વર્તુળ હોય તો શરૂઆતમાં કોણ છે અહીંયા છે, આ ફાઈ લઈ લો. પછી થોડા સમય પછી એ ઉપર આવશે તો આ એંગલ ઓમેગા ટી થશે, પણ આખો કેટલો થશે? ઓમેગા ટી પ્લસ ફાઈ.
આખો કેટલો થશે એ મેં સીધો અહીંયા બતાવ્યો છે ઓમેગા ટી પ્લસ 5 વાળો, બરાબર. તો અહીંયા એંગલ એનો ઓમેગા ટી પ્લસ 5. હવે એનું સ્થાનાંતર મારે ગોતવું છે. ધારો કે વાય દિશામાં એનું સ્થાનાંતર ગોતવું છે, તો સ્થાનાંતર એનું મધ્યમાન, આ એનું મધ્યમાન સ્થાન હતું, આ એનું વાય દિશામાં એનું સ્થાનાંતર છે. તો આ અંતર કેટલું એ મારે ગોતવું છે. ઓકે, તો આ એંગલ ઓમેગા ટી પ્લસ 5, આ એંગલ પણ ઓમેગા ટી પ્લસ 5 થશે, બરાબર. અચ્છા, હવે મારે આ અંતર ગોતવું હોય તો હું અહીંયા સાઇન વિધેય વાપરું. તો સાઇન ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ વાય અને પાસેની બાજુ જે છે એ કર્ણ જે છે એ ઓમેગા ટી પ્લસ 5. તો સ્થાનાંતર વાય સાઇન ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એ ઇમ્પ્લાઇઝ y is equal to a sin omega t plus 5. તો આ આવી ગયું મિત્રો સરળ આવર્ત ગતિના સ્થાનાંતરનું સૂત્ર આવી ગયું. સરળ આવર્ત ગતિ કરતાં કણના સ્થાનાંતરનું સૂત્ર. કેવી રીતે સ્થાનાંતર કરે છે? તો કે આ રીતે કરે છે, y is equal to a sin omega t plus 5. અચ્છા, એ જ રીતે x અક્ષ ઉપર એનું સ્થાનાંતર મેળવવું હોય તો આ જે છે એ એક્સ અક્ષ ઉપર એનું સ્થાનાંતર આપણે અહીંયા મેળવવું હોય તો આ એક્સ છે, તો અહીંયા એક્સ લેવા માટે તમારે કોસ વિધેય વાપરવું પડે, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એક્સ અક્ષ માટે અહીંયા આમ લખી શકાય એ કોસ ઓમેગા ટી પ્લસ 5, એ પ્લસ ઓમેગા ટી પ્લસ 5. તો કોસ વિધેય એટલે કે તમને એક્સ અક્ષ ઉપર એનું સ્થાનાંતર આપી દે. અચ્છા, આ બહુ જ અગત્યની વસ્તુ આવી ગઈ અહીંયા મિત્રો, આને સમજો તમે. આ સમીકરણ આવી ગયું. કોઈ કણ સરળ આવર્ત ગતિ કરે છે એને રિપ્રેઝન્ટ કરવા માટે એનું સ્થાનાંતર કેવી રીતે થાય છે, તો એનું સ્થાનાંતર આ સૂત્ર મુજબ થાય છે. જો અહીંયા તમે બધી જ વસ્તુ આવી ગઈ, અને થોડુંક આપણે લખતા જઈએ. y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. ઓકે, તો જુઓ આ y છે એ શું બતાવે છે મિત્રો? સ્થાનાંતર. ક્યારે? ટી સમયે. અચ્છા, આ એ શું બતાવે છે? તો કે કંપ વિસ્તાર. અચ્છા, કંપ વિસ્તાર એટલે શું? તો કે મેક્સિમમ કેટલું સ્થાનાંતર થશે, કારણ કે ગતિ તો પુનરાવર્તિત છે, પુનરાવર્તિત ગતિ છે, તો એ મેક્સિમમ ક્યાં સુધી જશે? મેક્સિમમ ક્યાં સુધી જશે? બે સાઈડ. તો એ આ એ બતાવશે. અચ્છા, સાઇન વિધેય શું કામ આવી ગયું અહીંયા? ભાઈ, તો આપણે વાત કરી હતી, કારણ કે આ આવર્તીય વિધેય છે. આવર્ત ગતિને બતાવી હોય તો કયું વિધેય વાપરવું પડે? સાઇન અથવા તો કોસ. બેમાંથી એક તો વાપરવું જ પડે, બરાબર. તો એ સાઇન અને કોસ આવી ગયું, કારણ કે ગતિ કેવી છે? પુનરાવર્તિત છે. મેક્સિમમ ક્યાં સુધી જાય? તો કે એ સુધી જાય. પછી ગતિ આમ પુનરાવર્તિત થાય છે એવું કોણ બતાવશે? સાઇન બતાવશે. અચ્છા, આ પદ શું છે? આ પદ શું છે? તો આ પદ છે એ ટી સમયે કળા છે. ટી સમયે કળા એટલે કે ટી સમયે કણ ક્યાં હશે, એનું કોણીય સ્થાન શું હશે એ બતાવે છે. અને આ ફાઈ શું બતાવે છે? તો ફાઈ છે એ મિત્રો પ્રારંભિક કળા બતાવે. ટી બરાબર 0 મૂકો તો સાઇન ફાઈ આવશે. તો ફાઈ શું બતાવે છે? પ્રારંભિક કળા. તો બહુ જ અગત્યની વસ્તુ આવી ગઈ, બહુ જ અગત્યની વસ્તુ આવી ગઈ, બરાબર. સ્થાન આવી ગયું, સૂત્ર આવી ગયું. y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ 5, x ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5. હવે શું કરશું? હવે વેગ અને પ્રવેગ મેળવી લઈએ. અચ્છા, વેગ મેળવીએ. તો આપણી પાસે સૂત્ર છે, જો સ્થાનાંતરનું સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ 5. વેગ મેળવવો હોય તો આનું વિકલન કરી નખાય. હા, dy બાય dt ઇઝ ઇક્વલ ટુ વેગ v. એ કોન્સ્ટન્ટ છે ને અચળ એમને એમ રાખશું. સાઇનનું થઈ જશે કોસ ઓમેગા ટી પ્લસ 5. અચ્છા, ઓમેગા ટી પ્લસ 5 એનું ફરીવાર કરો એટલે આ ઓમેગા આવશે, ટીનું 1 થઈ જાય, 5 અચળ છે એટલે એનું 0 થઈ જાય. આ ઓમેગા ટી પ્લસ
ફાઈનું કરશો ને તમે d/dt ફરીવાર, એટલે ઓમેગા છે એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે, dt/dt એટલે 1 અને ફાઈનું 0 થઈ જાય, બરાબર. ઓકે, તો વેગ આવ્યો a ઓમેગા cos ઓમેગા t પ્લસ ફાઈ. અચ્છા, અને થોડુંક હજી સિમ્પ્લિફાઈ કરીએ મિત્રો આપણે. તો આ a ઓમેગા અને અહીંયા લખીએ આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. કોસની જગ્યાએ મૂક્યું 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. આ ફોર્મ્યુલા છે. અચ્છા, એમાં કોસ સ્ક્વેર થીટા બરાબર શું થઈ જાય? કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, સ્ક્વેર કાઢી નાખો તો કોસ થીટા બરાબર √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો મેં અહીંયા મૂક્યું 1 માઇનસ √સાઇન સ્ક્વેર થીટા. અચ્છા, આ એ છે ને એને અંદર લઈ જાઓ. a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ, બરાબર. અહીંયા a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ, એ અંદર મલ્ટીપ્લાય કરો એટલે એ અહીંયા આવશે, અહીંયા આવશે. અચ્છા, a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ, a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર લખાય? હા, લખાય. દેન v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા √a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો આ ફોર્મ્યુલા આવી ગયું. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા √a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અથવા તો આ ફોર્મ્યુલા. વેગના બે ફોર્મ્યુલા આવી ગયા, a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ અને વેગનું બીજું સૂત્ર આવી ગયું ઓમેગા √a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અચ્છા, હું અત્યારે ખાલી ફોર્મ્યુલા મેળવું છું. અને ડિટેલમાં ચર્ચા આની મતલબ આપણે એક આખો લેક્ચર લઈશું, ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ હજી એક સાથે આપણે પ્રવેગ ગોતી લઈએ, બરાબર. બીજું એક કામ કરીએ, પ્રવેગ. અચ્છા, પ્રવેગ એટલે અહીંયા જે આ સમીકરણ વેગ છે, તો વેગનું હજી એકવાર વિકલન કરીએ એટલે પ્રવેગ મળી જાય. તો સમીકરણ એકનું વિકલન કરતા ચાલો, તો પ્રવેગ મળશે a ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈનું કોસનું થઈ જાય માઇનસ સાઇન, કોસનું શું થઈ જાય? માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. અચ્છા, ઓમેગા ટી પ્લસ ફાઈનું ફરીવાર કરો એટલે પાછો ઓમેગા આવે, તો એક ઓમેગા છે ને બીજો આવ્યો એટલે ઓમેગા સ્ક્વેર થઈ ગયો, બરાબર. એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈનું થઈ જશે એ ઓમેગા અચળ છે, કોસનું થઈ જાય માઇનસ સાઇન અને ઓમેગા ટી પ્લસ ફાઈનું ફરીવાર કરો એટલે ઓમેગા, દેન માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. અચ્છા, હવે ફરી પાછું અહીંયા જુઓ તમે, એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર શું મુકાય? વાય. તો અહીંયા સૂત્ર આવી ગયું a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. તો આ આવી ગયું પ્રવેગનું સૂત્ર, આવી ગયું વેગનું સૂત્ર. પણ આની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ આજે જે કાંઈ વ્યાખ્યાઓ અને જે સૂત્રો જે મેળવ્યા છે એ સૂત્રો ખાસ તૈયાર કરજો, બરાબર. ક્યાં પ્રવેગ મેક્સિમમ હોય, ક્યાં મિનિમમ હોય, આનો આલેખ કેવો આવે, સમય સાથે આપણે આલેખ દોરીએ તો કેવો આવે, બરાબર. આ બધી જ ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ઓકે, ચલો, થેન્ક યુ.